અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેટ વિભાગમાં શાહપુર વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ રાણાએ વર્ષ 2010થી 2020 સુધીમાં ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરી રૂપિયા 2.76 કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી હોવા મામલે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જેને લઈને મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એસ્ટેટ વિભાગમાં પાછલા ઘણા વર્ષોથી લાંચ રિશ્વતની ઘણી વાતો સાંભળવામાં આવતી હતી કે જેના સંદર્ભે લાંચ રિશ્વત વિરોધી બ્યુરો દ્વારા સ્ટેટ વિભાગના ટીડીઓ વિભાગના અધિકારીની તપાસ કરતા ટીડીઓ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાની આવક અને મિલકતોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું કે જે રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે સુનિલ રાણા તેમની સત્તાવાર આવક કરતાં 306% વધારો એટલે કે રૂપિયા 2.76 કરોડની વધારે સંપત્તિ ધરાવે છે। આ સંપત્તિ તેમની પત્ની અને સંતાનોના નામે રોકાણ કરવામાં આવી હતી કે જેના આધારે એસીબીએ તપાસ શરૂ કરી છે અને મિલકતો ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। આ કેસ બહાર આવતા માની શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય। આ સાથે જ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ વિભાગ સહિત તમામ વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર જણાઈ આવી શકે છે। આ સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે એસ્ટેટ ટીડીઓ વિભાગ સહિત તમામ વિભાગોમાં યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર રોકવામાં આવે। કોંગ્રેસ દ્વારા કમિશનરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શનને લઈને 1 કલાક પહેલા જ તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશોની ઓફિસની બહાર દરવાજા બંધ કરી કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો। વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને એસ્ટેટ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે કે જેથી એસ્ટેટ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર તપાસ થવી જોઈએ। એસ્ટેટ વિભાગના કોઈ પણ અધિકારી કે કર્મચારીને ભાજપના સત્તાધીશો દ્વારા બચાવવામાં ન આવે અને તમામની સામે તપાસ થાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।